ખંભાળિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે। પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવો કર્યો છે તો ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા છે। ખેડૂતોને 8 કલાક વીજળી ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા માંગ પણ કરવામાં આવી રહી છે। તો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। પીજીવીસીએલ કચેરી સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વીજળી ન મળતા તે લોકો રોષે ભરાયા છે અને વીજ પુરવઠો આપવા માટે માંગ કરી રહ્યા છે। વિભાગીય જે કચેરી છે જામ ખંભાળિયા એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં વારંવાર જે ફોલ્ટ સર્જાય છે। 8 દિવસમાં 8 કલાક પૂરી વીજળી નથી આવી। ત્યારે આજે ખેડૂતોને સાથે રાખીને વિભાગીય વડાને રજૂઆત કરી હતી। આજ વીજળી મળતી નથી, અમારી પીઠ કાંઈ પીતી નથી, અમે સાફ કૂવા માટે રોગા બેઠા છીએ। આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબને આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કેદી પીશે। યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્વેતલ સુતરિયા સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। એચઆરડીસી ડાયરેક્ટર પાસે 75 લાખની માંગણીના કેસમાં એનએસયુઆઈ સામે આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બર પાસે દેખાવો થઈ રહ્યા છે। અલગ અલગ પ્રોફેસરો પાસે માંગણીઓ કરનાર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવા માંગ થઈ રહી છે। એનએસયુઆઈ નકલી ચલણી નોટો ઉછાળી દેખાવો પણ કર્યા। અલગ અલગ 3 પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માંગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર સાથે એબીવીપી કોષાધ્યક્ષ પણ છે।